જો અહીંયા સવારના 7 વાગ્યા છે. ટિફિન આપણું રેડી થઈ ગયું છે. અહીંયા બેબીનું છે રાઈસ, આ નિકુંજ માન્ય મિશ્રીનું ટિફિન છે આજે. આમાં રોટલી છે, આ મીસુનું, આ નિકુંજનું, ત્રણેયના ટિફિન. મીશુબેન નાઈને આવી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીંયા જો છોકરાઓને લઈને આવતી હતી ને તો રસ્તામાંથી વસ્તુ લેતી આવી છું. દહીં લઈ આવી છું 2, અને અહીંયા બનાના, પછી એપલ અને ટમેટા, મરચાં અને આદુ છે, અને કાકડી છે. તો કાકડી આજકાલ છે ને માન્ય મીશુ વધારે ખાય છે એટલે વધારે જ લઈ લીધી છે. અને અહીંયા લઈ લીધું છે નાનું એવું વોટરમેલન. તો આવું કંઈક છે. હા, શું બેટા? ઓકે. હેલો ગાઈઝ, તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તમારા બધાનું સ્વાગત છે પ્રતીક્ષા ગેવરિયા બ્લોગમાં. તો અહીંયા જો આજે છે ને ચણિયા ચોરીનો ભારી છે ને ઉતારી છે, અને માનીએ જો પહેરી પણ લીધી છે. અને ચણિયા ચોરી છે ને બધું જોઈએ, આપણે સેટઅપ કરી લઈએ, અને એમાંથી કંઈ લેવાનું હોય, કંઈ સિલાઈ કરવાની હોય, ખોલવાનું હોય, એ આપણે બધું કરી લઈએ. અને જો અહીંયા ઢગલો કર્યો છે. જો અહીંયા આ બધું ઠેલા બેલા આપણે વીખી લીધા છે ને ચણિયા ચોરીઓના. અને આમાં હજી છે તો હજી હમણાં જ બધું મૂક્યું મમ્મી લઈ આવ્યા ત્યારે. પણ હવે છે ને ત્યારે એવો ટાઈમ નહોતો કે જોઈ લઈ બધું. તો અહીંયા માન્ય મિશ્રીના થોડાક છે ને બ્લાઉઝ ને એવું બધું માપ કરવાનું છે. કેમ કે ગયા વર્ષના ને એમ હોય એટલે બધું અમુક કંઈક સીવેલા છે જે મમ્મી સીવીને લાવ્યા છે, એ બધું છે ને માપવાનું કરવાનું છે બધું. તો આપણે જોઈ લઈ બધું, અને માન્યાને પણ માપ કરાવી દઈએ. જો ક્યાં જોવા દે, અહીંયા જોવો ગઈશ કેવો લાગે છે માન્યાનો ચણિયો. ચણિયા ચોળી કાઢી છે બધી, જોવા માટે શું શું કરવાનું છે, લેવાનું છે. આની એ માન્યા બેને પહેર્યો છે શર્ટ. જો એને તો મજા જ મજા પડી ગઈ છે. આમ કરી દો ચણિયો, આમ પકડ દો એક બાજુ. એમ નહીં, હવે આમ એક બાજુ. તો આવો કંઈક ચણિયો છે ને વરિયાળી કલર જેવો, ગ્રીન, લાઇટ ગ્રીન કલર છે, પણ વિડીયોમાં છે ને કલર દેખાતો નથી. આ બાજુથી દેખાય છે કલર. થઈ ગયો. અને એક છે ને આવું ફ્રોક કરવાનું છે ગાઈસ. ફ્રોકમાં ઉપર ફ્લાવર બનાવું છું હું, શીખું છું હજી, પછી તમને બતાવીશ. ચણિયા ચોરીનું માપ ચાલે છે, માપ. આ ચણિયા ચોરી કેવી લાગે છે કહેજો તમે બધા કોમેન્ટ કરીને. પાછળ ફેરતો, પાછળથી આખો ચણિયો દેખાય એમ. પાછળ ફેરતો જો ગાઈસ ચણિયા ચોરી કેવી છે કહેજો મને. ટ્રેડિશનલ મસ્ત આપણી કાઠિયાવાડી ગુજરાતી. અને ઓલા બેન તો જો ઓલું ખોટી ઢીંગલી બેઠી હોય એવું લાગે. એ ઊભી થાય. અને માન્યાને જો આ બ્લાઉઝ સારું લાગતું હતું કે આની પહેલાં બ્લેક પહેરેવું હતું, એ કહેજો તમે કોમેન્ટ કરીને. અને આ બ્લાઉઝ એવું છે કે બે બાજુ પહેરે. જો આગળ આવ્યો તો માન્ય ટોપ કયો કે બ્લાઉઝ કયો કે જો આગળ પહેરાય અને પાછળ બે સાઈડ છે ને ગળું સેમ છે, એટલે બે બાજુ પહેરાય એવું છે. દૂર રહેતો, દૂર માનું, દૂર રહેતો બકા. અને મીસુ માટે છે ને જો આની ઉપર વ્હાઈટ શર્ટ લેવાનો છે. તો આપણે આ ચણિયા ઉપર વ્હાઈટ શર્ટ લેવો છે. આ રાજસ્થાની ટાઈપ ચણિયો છે. જો મસ્ત આવી છે ઘેરદાર. આમ જો પથારા કર્યા, જોઈ લો ચણિયા ચોળીને ગઈશ. ક્યારે ઉપાડીશ ખબર નહીં, મારે હજી થંબનેલ બનાવવાનો છે. હાલો. અને ચણિયા ચોરીના ઢગલા કર્યા બધા. જો કેટલી ચણિયા ચોરી થઈ મીસુ? 10 થઈ ગઈ મને લાગે. મારી તો 10 ઉપર છે. ગયા વર્ષે 10 ઉપર તો છે જ. હજી તો લઈ આવી નથી અહીંયા. અને માન્યાની કેટલી થશે? માન્યાની 6-7 તો થઈ જશે મને લાગે. અને એક ફ્રોક, લોંગ ફ્રોક છે એક. અને છે ને જો આમાંથી ઓલું લાવતો જો આમાંથી છે ને ગાઈસ કોટી બનાવવાની છે. હવે જોઈએ, આમાં મગજ દોડાવવાનું કામ કરવાનું છે આપણે.
પછી આવા મિરર છે ને જોઈએ અહીં મળશે તો હું આમાં લગાવી દઈશ, નકર એમને પણ સારી જ લાગે છે. એટલે જોશું મિરર વર્ક કરવું છે કે હવે. બંજારા માન્યાને બંજારા થઈ ગઈ બંજારા. માન્યા અહીં આવતો માનો અહીં આવતો. માન્યાએ શું કર્યું જો, એક ચણિયો નીચે ને એક ઉપર ડોકમાં. એ કે મમ્મી આવો ચણિયો કેવો લાગે જો. મેં કીધું ચાલે. સરખું રાખ ગળે. ચાલે હો માનો, આવું ફ્રોક આવે જ છે. માન્યાને મજા આવી ગઈ જો, ચણિયા ચોરીમાં સૂતી હતી અહીંયા. કે વાવ ચણિયા ચોરી એકલી એકલી બોલતી હતી. મીસુ તું આ બાજુ આવતો. આમાંથી કયો સારા લાગે આની ઉપર? આ ચણિયા ચોળી પર કઈ ચણિયા? ગાઈઝ ને પૂછી લે ગાઈઝ, આમાંથી કઈ ચણિયા? આ ચણિયા ઉપર આ ચૂંદડી સારી લાગે છે કે પછી ઓલી એની ઉપર નાખી લે, કે પછી આ સારી લાગે છે? ગાઈઝ કેજો તમે કઈ સારી લાગે છે. બેય સારી લાગે, આ વધારે સારી લાગે એવું લાગે છે મને. મિસ આના ભેગી જઈ છે ને, ઈ આવી છે તે નાખી છે ને એના ભેગી આવી એમ છે. તો કહું આ ભેગી આવી છે ને. આ બાંધણીની એક્સ્ટ્રા લીધી હતી, આ એક્સ્ટ્રા લીધેલી છે. હા કોની છે આ મસ્ત. જો એક આ ચણિયા ચોરી પહેરી લીધી છે, બધી માપે છો, બધી સિલાઈ ખોલતા જાય છે. 5-6 હા હા હા, બેડની હાલત તો જો. અને આ બેન જો રૂપ બદલા કરે ઘડીએ ઘડીએ. એ માન્યા બતાવતો તારો કુર્તો બતાવતો. માનું એમ લાગે મીસો, આ માનું માથું છે ને એમ લાગે ચણિયા ચોરીને ચણિયો પડ્યો છે એવું લાગે. હે જો મોબાઈલમાં એમ લાગે કે ચણિયા ચોરીને ચણિયો પડ્યો છે. જો 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 તો માનું નીકળી. ક્યાં માનું જો ચણિયો એકનો એક ને ઉપર બધું બદલાઈ કરે છે. કપડાં કાઢ્યા છે બધા એટલે એને મજા આવી ગઈ છે. બ્લાઉઝમાં સેજ પ્લેટ ભરવા જોઈએ કે હાલશે. હાલો હવે કાઢો હાલો. હું ના હાલ વિડીયો ઉતારાઈ ગયો હાલો. આમ જોવા દે તો. જો માન્યન છે ને આખો દિવસ તમે આવા કપડાં પહેરવાનું કહો ને તો હાલે ને વાંધો ન આવે નહીં. આમ જોતો તારું મોઢું બતાવી તો. ટ્યુબ લગાવી એવી જો નખ લગાવ્યો છે ને અહીંથી ટ્યુબ લગાવી લ્યો કે એવું ન પડે. આમ દૂર ઊભી રહેતો અહીંયા. જો આ કપડાં છે ને મારે સંતાડીને બધે રાખવા પડે, નતર માનું બેન અમારે રોજ દે ને તો રોજ પણ પહેરી લે એવી છે. તો અહીંયા જો આ છે ને બેડ ઉપર ઢેર કર્યો હતો ને એમાંથી ચણિયા સંકેલા, હજી ચૂંદડિયું બ્લાઉઝ સંકેલવાના બાકી છે. રાત થઈ ગઈ છે, જમીને ફ્રી થઈ ગયા. વિડીયો એન્ડ કરતાં પહેલાં એક વાત કરી લો તમારી જોડે. ચાલો ગાઈસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરશું. આજે ચણિયા ચોળીમાં જ વિડીયો પૂરો થઈ ગયો. તો મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ.